જામનગરની રંગમતી નદી ફરી એક વખત ઝેરી બની ગઈ છે। નદીના પાણી પર છવાયેલી સફેદ ફીણની ચાદર માત્ર પ્રદૂષણની સાક્ષી નથી, પરંતુ તંત્રની નિષ્ફળતાની પણ ગવાહી આપી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક ઉદ્યોગ ગૃહો રાત્રિના અંધકારમાં કેનાલ મારફતે કેમિકલયુક્ત ઝેરી પ્રવાહી નદીમાં ઠાલવી રહ્યા છે, જેના કારણે નદીનું પાણી દિવસે ને દિવસે વધુ પ્રદૂષિત બની રહ્યું છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે આ જ નદીમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં પણ પ્રદૂષિત પાણી ભળી જવાનો ખતરો ઊભો થયો છે। એટલે કે હવે માત્ર નદીના જળચરો જ નહીં, પરંતુ લાખો લોકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ તોડાઈ રહ્યું છે। મોટો સવાલ એ છે કે શું માત્ર પાણીના સેમ્પલ લેવા એ જ જીપીસીબીની જવાબદારી છે? વર્ષોથી એક જ સમસ્યા વારંવાર બનતી આવી છે, છતાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કોઈ કડક કાર્યવાહી કેમ નથી થતી? જો નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહેવાના હોય તો પછી નદીઓને કોણ બચાવશે? આખરે રંગમતીને ઝેરી બનાવનારાઓ સામે તંત્ર ક્યારે જાગશે? આજે જરૂર માત્ર સેમ્પલ લેવાની નથી, પરંતુ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની બની ગઈ છે। અને રાજ્યમાં જે પ્રમાણે હવે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે, ખૂબ ગંભીર ઘટના છે, કારણ કે વારંવાર જે ઉદ્યોગો છે, ખાસ કરીને ઉદ્યોગો પોતાના કેમિકલયુક્ત પાણીઓ નદીઓમાં છોડી રહ્યા છે, ખાસ કરીને કેનાલોમાં પણ છોડતા ક્યાંક નજરે પડી રહ્યા છે। અમદાવાદની સાબરમતી નદી હોય કે પછી આ જામનગરની રંગમતી નદી હોય, તેમાં ખૂબ હવે પ્રદૂષણ ઠાલવવામાં આવી રહ્યું છે। અહીંયા સવાલ જીપીસીબીની કાર્યવાહી પર થઈ રહ્યું છે। જીપીસીબી શું કાર્યવાહી કરે છે? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કરી રહ્યું છે? અધિકારીઓ શું કરી રહ્યા છે? અધિકારીઓની કામગીરી છે કે પ્રદૂષણને અટકાવવું। ગુજરાતમાં જીપીસીબીની રચના જ એટલા માટે કરવામાં આવી છે કે રાજ્યમાં પ્રદૂષણ ન થાય, પરંતુ પ્રદૂષણ જે હદે વધી રહ્યું છે, હવા પાણી જમીન દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે। અને તેના કારણે હવે પ્રાણીઓથી લઈને પશુઓથી લઈને દરેક લોકો, જે પક્ષીઓ છે ત્યાંથી લઈને પણ હવે જે સામાન્ય નાગરિકો છે તે લોકો પણ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે। ખાસ કરીને આ રંગમતી નદીની વાત કરીએ તો રંગમતી નદીમાંથી પીવાના પાણીની પાઇપલાઇન જઈ રહી છે, અને તેના જ કારણે લોકો પર હવે એક સંકટ તોડાઈ રહ્યું છે કે હવે લોકો આ નદીનું પાણી પીશે, કેમિકલ યુક્ત પાણી પીશે તો પછી લોકોના સ્વાસ્થ્ય પર શું અસર થશે, શું ઝેરી અસર થશે, તે પણ એક સવાલ બની ગયો છે। અને તેના જવાબદાર કોણ હશે? અને આ ગંદુ પાણી પીવાથી, આ દુર્ગંધ મારતું પાણી પીવાથી અથવા તો કેમિકલ યુક્ત પાણી પીવાથી લોકોને શું અસર થશે? લોકોને કઈ બીમારીઓ થઈ શકે છે, કેવા પ્રકારના ચામડીના રોગો થઈ શકે છે, તે કલ્પના કરવી પણ ક્યાંક ને ક્યાંક હવે કલ્પના પણ ન કરી શકાય, કારણ કે આનાથી શું અસર થવાની છે તે કોઈને ખબર નથી, અને તેના જ કારણે લોકોના જીવ પણ જઈ શકે છે। અને જો લોકોના જીવ જશે, નદીની જે માછલીઓ છે, ખાસ કરીને નદીમાં રહેતા જે પણ જળચર છે, તે લોકોને પણ હવે ક્યાંક ને ક્યાંક નુકસાન થવાનું છે। તે લોકોના મોતના જવાબદાર કોણ છે? કારણ કે દરેક જીવની એક કિંમત હોય છે, દરેક જીવ અમૂલ્ય હોય છે, અને જો તેની સાથે જ જીવની સાથે રમાતી રહેશે તો પછી પ્રશ્નો થવા સ્વાભાવિક છે। જીપીસીબીની સામે પણ હવે સવાલ થવા સ્વાભાવિક છે। અને આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન ભરત વાડા જોડાઈ ગયા છે। ભરતભાઈ, રંગમતી નદી ફરી એક વખત ઝેરી બની છે, શું કહેશો? જી, જામનગર મહાનગરપાલિકા અને જામનગર શહેરની વાત કરીએ તો જામનગરની રંગમતી નદીમાં છાસવારે આવા સફેદ પાણીના જે ફીણ વળી જાય છે, અને ઉદ્યોગ ગૃહો દ્વારા જે કેમિકલ યુક્ત પ્રવાહી છોડવામાં આવે છે, તેના કારણે જામનગરની જીપીસીસી બોર્ડને પણ ઘણી ફરિયાદો થયેલ છે જામનગરના સામાજિક કાર્યકરો દ્વારા। પણ જીપીસીસી બોર્ડ જે તે વખતે સેમ્પલ લઈ જાય છે, સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલે છે, પણ એ સેમ્પલનો રિપોર્ટ જાહેર કરાતો નથી। કોઈ પણ ઉદ્યોગ ગૃહોને બચાવવા માટે જીપીસીસી ના ભ્રષ્ટ અધિકારીઓ આ રિપોર્ટ જાહેર કરતા નથી, અને જે કોઈ અરજી કરે છે જીપીસીસી બોર્ડમાં આ કારખાનેદારો દ્વારા વિરુદ્ધ, તો જીપીસીસી બોર્ડના અધિકારીઓ એ કારખાનાની તપાસ કરવાને બદલે એ કારખાનાદાર પાસે જઈ સેટલમેન્ટ કરે છે, અને જે લોકોએ ફરિયાદ કરી છે તેના નામ, નંબર, મોબાઈલ નંબર ને સરનામું એ પેલા ઉદ્યોગ ગૃહોને આપી દે છે, એટલે તે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લે છે। પછી ઉદ્યોગ ગૃહો આવા આગેવાનો હોય તેને દબાવવાની કોશિશ કરે છે। ભરતભાઈ, આપ વારંવાર ઉદ્યોગોનું નામ લઈ રહ્યા છો, કયા ઉદ્યોગો? નામ ખબર છે? જીપીસીબીના અધિકારીઓ કોને બચાવવાનો પ્રયાસ કરે છે? જામનગરમાં ઘણા બધા એવા ઉદ્યોગો છે, બ્રાસ પાટ ને લઈને આપણે જોયા જાય તો એના ઝીંક નો જે ઝેરી પ્રવાહી અસંખ્ય ઉદ્યોગ છે। જામનગરમાં 10,000 કારખાના છે બ્રાસ પાટના, એમાં અસંખ્ય એવા યુનિટો છે કે જે પોતાનું કેમિકલ યુક્ત પાણી જે રંગમતી નદીના પ્રવાહમાં છોડે છે, અને અહીંના અધિકારીઓ જીપીસીસી ના બોર્ડના કે ફક્ત કાગળ ઉપર જ કાર્યવાહી કરે છે, સેમ્પલ રમે છે રમત, અને એની રિપોર્ટ જાહેર કરતા નથી। જી બિલકુલ ભરતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।